સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવનાર છે એના ચૂંટણીના પ્રચારના આગાજ પણ કરી દીધા છે એવું લાગે છે. કારણ કે અરવિંદ કેજરીવાલે મંચ પરથી સીધું કહી દીધું કે કોંગ્રેસ અને ભાજપની ગઠબંધન વાળી સરકાર ચાલે છે, તો આગામી દિવસોમાં આપણે લડવાનું છે. 4-5 મહિનાની અંદર જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે. એમાં નર્મદા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે, ભરૂચ જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે. અત્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં 5 તાલુકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે આમ આદમી પાર્ટીનો હવે બીજો ટાર્ગેટ કહી શકાય કે નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લો અને ડેડિયાપાડા સાગબારા તાલુકા પંચાયત કબજે કરવાનો રહેશે. જ્યારે પણ તેમને જામીન મળશે અને બહાર આવશે તો તેમની લોકચાહના કેટલી વધે છે કે ઘટે છે એ તે વખતે ખબર પડશે. છોટુ વસાવા જે છે તેઓ મોટા આદિવાસી નેતા છે અને છોટુ વસાવાના હાથ નીચે તૈયાર થયેલા છે ચેતર વસાવા. એટલે કે છોટુ વસાવા અત્યારે જે 81 વર્ષની એમની ઉંમર છે, પરંતુ તેમને ફરીથી જે પોતાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી છે એને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી અનેક મુદ્દા ઉઠાવી રહી છે અને આદિવાસી સમાજના જે મુદ્દા હતા તે લઈને તે વાત કરી રહી છે. અને જે સભા હતી ત્યારે સભાની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું હતું, જે આપણે પણ બતાવ્યું કે ખાસ એ બોર્ડની અંદર લખવામાં આવ્યું હતું કે અલગ ભીલ પ્રદેશના મુદ્દે આમ આદમી પાર્ટી સમર્થન કરશે કે નહીં. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસપ્રદ આદિવાસી વિસ્તારમાં એટલા માટે રહેશે કે કોંગ્રેસ પણ એકલા હાથે લડશે, આમ આદમી પાર્ટી પણ એકલા હાથે લડશે અને એમાં ત્રીજું એક નામ ઉમારશે ભારતીય ટ્રાઇબલ પાર્ટી. એટલે કે જે આદિવાસી વિસ્તાર ધરાવતા જે જિલ્લાઓ છે એ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ થનાર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપણી સાથે હું છું સૌમ્યા. ચૈતર વસાવાની મુશ્કેલીઓ હજુ સુધી શાંત નથી થઈ, વધતી દેખાઈ રહી છે. 5મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવાની છે અને આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસ પર હતા અને તેઓ ડેડિયાપાડા પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ત્યાં લોકો સમર્થન આપતા પણ જોવા મળ્યા. આ જ મુદ્દા પર વાત કરવી છે, તેમના આ ગુજરાત પ્રવાસ પર ચર્ચા કરવી છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને નર્મદામાં, ડેડિયાપાડામાં શું ચૈતર વસાવા માટે આ પ્રવાસ ઇફેક્ટિવ રહેશે કે પછી લોસમાં રહેશે એ મુદ્દા પર વાત કરવાની છે. જે મુદ્દાને ડીપલી સમજે છે અમારા સહયોગી નરેન્દ્ર પેપરવાલા અત્યારે ત્યાંથી જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, અરવિંદ કેજરીવાલનો પ્રવાસ છે પૂર્ણ થયો, જંગી સભા તેમને યોજી અને સારો રિસ્પોન્સ મળ્યો હોય તેવું પણ લાગી રહ્યું હતું, કારણ કે મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે આવ્યા હતા. આપ ગ્રાઉન્ડ પર હતા, સ્થિતિ આપે સામે જોઈ છે, શું લાગી રહ્યું છે? પહેલા તો આપણે જે સભાની વાત કરી દઈએ કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની જે સભા હતી, તો આ સભાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સભા જે હતી ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આ સભા યોજાઈ હતી ડેડિયાપાડા ખાતે, જે પીઠા ગ્રાઉન્ડ છે. ડેડિયાપાડા જે ધારાસભ્ય ચેતર વસાવાનું જ વિધાનસભા ક્ષેત્ર છે, ત્યાં સભા હતી. તો સ્વાભાવિક છે કે લોકલ જો ધારાસભ્ય હોય તો એમની સામે જે કેસ થયો ને એમના સમર્થનમાં આવી સભા હોય તો મોટી સંખ્યામાં લોકો આવે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ખાસ કરીને આ જે સમર્થન માટે જે લોકો આવ્યા હતા, તો આમ આદમી પાર્ટી કરતા ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા લોકો, તેવું કહી રહ્યા હતા. અમે લોકો સાથે વાત કરી તો તમામ લોકો જે આ સમગ્ર કેસ છે એ કેસને લઈને ચેતર વસાવાની તરફેણ કરતા હતા કે સરકાર છે ચેતર વસાવાને દબાવવા માંગે છે, ચેતર વસાવા અલગ અલગ જે મુદ્દા છે એ ઉઠાવે છે અને એના જ કારણે ચેતર વસાવા સામે આ જે કેસ થયો છે. કેસની ચર્ચા તો આપણે અગાઉ પણ કરી છે કે જે સમગ્ર કેસ છે, કેસની અંદર છેલ્લું અપડેટ એ છે કે 5 ઓગસ્ટના દિવસે હાઈકોર્ટમાં કેસની સુનાવણી થશે. એટલે કે હાઈકોર્ટમાં 5 તારીખે કોર્ટ જામીન અરજી જે છે એના પર પોતાનો ફેસલો આપશે. પરંતુ બીજી તરફ રાજનીતિ આ મુદ્દાને લઈને શરૂ થઈ ગઈ છે અને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ વખતે એવું છે કે ચેતર વસાવા એટલે કે ભારતીય આમ આદમી પાર્ટીના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ તો આવી રહ્યા છે, પરંતુ બીજેપી તરફથી પણ આ વખતે બયાનો આવે છે. મનસુખભાઈ વસાવાએ આ જયારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા કરવા આવતા હતા ત્યારે તે પહેલા મનસુખભાઈનું એવું કહેવું હતું કે બંને જે આવે છે તો હાઈકોર્ટમાં જે કેસ છે અને જે કેસ થયો છે તો એમને છોડાવવા માટે ત્યાં જવું જોઈએ અને એમના મંત્રીઓ બધા જેલમાં છે તો ત્યાં એ લોકો આવું નથી કરતા, અહીંયા સભા કરવા આવે છે. ને એમને એવો આરોપ મૂક્યો હતો કે આદિવાસી સમાજ વચ્ચે લડાવવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવે છે ને સીધો સાંસદે એવો પણ આરોપ મૂક્યો હતો કે બંને અરાજકતા ફેલાવવા માટે આવે છે. પરંતુ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું જે કાલના સંબોધનની જો આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો જે બંનેનું જે સંબોધન હતું એ
એક એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાના સમર્થનમાં તો રેલી કરી, પરંતુ સાથે સાથે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવનાર છે એના ચૂંટણીના પ્રચારના આગાજ પણ કરી દીધા છે એવું લાગે છે. કારણ કે અરવિંદ કેજરીવાલે મંચ પરથી સીધું કહી દીધું કે કોંગ્રેસ અને ભાજપની ગઠબંધન વાળી સરકાર ચાલે છે, તો આગામી દિવસોમાં આપણે લડવાનું છે. ને ગોપાલ ઇટાલિયાએ તો સ્પષ્ટ સંબોધનમાં કીધું હતું પોતાના કાલે સભામાં કે જો આ લડાઈ જે હતી તાલુકા પંચાયતની કચેરીમાં જ હતી, તો આપણે એના કરતા એવું ના કરીએ કે તાલુકા પંચાયતમાં જ આપણી સત્તા આવી જાય. એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાનો જે કેસ છે એમના સમર્થનમાં રેલી હતી, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની એવું કહી શકાય કે પહેલી જાહેર સભા આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લામાં કરી છે. કારણ કે 4-5 મહિનાની અંદર જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે. એમાં નર્મદા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે, ભરૂચ જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે. અત્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં 5 તાલુકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે આમ આદમી પાર્ટીનો હવે બીજો ટાર્ગેટ કહી શકાય કે નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લો અને ડેડિયાપાડા સાગબારા તાલુકા પંચાયત કબજે કરવાનો રહેશે. સાથે સાથે આમ આદમી પાર્ટી આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, કારણ કે કાલે જે ખુલીને અરવિંદ કેજરીવાલે જે સંબોધન કર્યું છે એના પરથી લાગે છે કે બંને પક્ષો વચ્ચે કોઈ પણ જાતનું ગઠબંધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો નહીં થાય. પણ સાથે સાથે 2027ની પણ અરવિંદ કેજરીવાલે અને ઈસુદાન ગઢવીએ વાત કરી હતી કે 2027માં અમે એકલા હાથે ચૂંટણી લડશું, અને પોતાને મજબૂત એક વિપક્ષ અત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે. એટલે ટૂંકમાં સાર આપણે એવું કહી શકીએ કે ગઈકાલે જે સભા થઈ હતી, જે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા, એની અંદર રાજનીતિ પણ થઈ છે અને ચેતર વસાવાના તરફેણમાં પણ વાત થઈ છે. પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સ્પષ્ટ કહી દીધું, ખાસ કરીને અરવિંદ કેજરીવાલે, કે ગુજરાતની અંદર હવે આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. અને એનું એક કારણ પણ તમને કહી દઉં કે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીને 2 મજબૂત ધારાસભ્યો મળી ગયા છે. કારણ કે એક તરફ આદિવાસી વિસ્તારમાંથી ચેતર વસાવા છે ને બીજી તરફ જે પાટીદાર વિસ્તાર કહી શકાય, વિસાવદરનો વિસ્તાર, અને પાટીદાર નેતા કહી શકાય ગોપાલ ઇટાલિયા, એ જીતીને આવ્યા છે. એટલે કે આમ આદમી પાર્ટી હવે આ 2 જે સૌરાષ્ટ્રનો વિસ્તાર અને આદિવાસી વિસ્તાર છે ત્યાં પોતાનો પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. બિલકુલ. આ બધાની વચ્ચે કાલે સભામાં સૌથી વધારે જે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા રહી એ હતી ચૈતર વસાવાએ જે જેલમાંથી સંદેશો પહોંચાડ્યો હતો અને એ તેમના પત્ની વર્ષાબેને ત્યાં વાંચ્યો હતો. એટલે એના કારણે લાગી રહ્યું છે કે થોડી સિમ્પથી ગેમની રમત પણ અહીં રમાઈ હોય, એવા પ્રકારની કોઈ રાજનીતિ અહીં ચાલી ગઈ હોય. ચોક્કસ કે જો ગઈ વખતનો બી કિસ્સો કહીએ તમને, દર્શકોને આપણે યાદ કરાય કે જ્યારે ફોરેસ્ટ વાળો કેસ હતો ત્યારે પણ ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન છે એ પણ ખુલીને બોલતા હતા, દરેક કાર્યક્રમમાં તેઓ બોલતા હતા અને તેઓ વિધાનસભા વખતે પણ પ્રચારમાં જતા હતા. એટલે કે ચૈતર વસાવાના જ્યારે આવી રીતે કેસ ગઈ વખત બન્યો હતો ત્યારે વર્ષાબેન પણ બોલતા હતા, અનેક જગ્યાએ એમને સંબોધન પણ કર્યું હતું. અને જે અત્યારે પણ જે ડેડિયાપાડા ખાતે સભા હતી તેમની અંદર વર્ષાબેને જે ચેતર વસાવાએ જે જેલમાંથી સંદેશો મોકલ્યો હતો તે તમામ સંદેશો તેમને વાંચી સંભળાયો ને સાથે સાથે વર્ષાબેન પણ એક એગ્રેસિવ અંદાજમાં તંત્ર અને પોલીસ પર તેમને અનેક આરોપો ને આક્ષેપો કર્યા હતા. એટલે કે ચેતર વસાવાના બંને પત્નીઓ અત્યારે આ મુદ્દાને લઈને લોકો સાથે વાતચીત કરે છે અને વાતચીત પણ કરે છે ને સાથે સાથે સંબોધન પણ કરે છે. એટલે કે આનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. બિલકુલ ફાયદો થશે એવું લાગી રહ્યું છે. અને બીજી બાજુ જ્યારે ચૈતર વસાવાના કેસીસની આપણે ચર્ચા કરીએ તો એમને જાણી જોઈને કદાચ અગાઉના જે 2 કેસીસ હોય એ ફરીથી ખોલવામાં આવ્યા હોય એવી ચર્ચા પણ ત્યાં શરૂ થઈ ગઈ હતી. એ મુદ્દો પણ અમે સમજવા માંગીશું. જો આપણે ટેકનિકલી જો વાત કરીએ અને જે કેસ થયો છે તેની વાત કરીએ તો પ્રાંત કચેરીની અંદર જે આ ઘટના બની હતી જેની ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ આપી અને એમાં જે ફરિયાદ નોંધાઈ ને ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ થઈ. પરંતુ જે આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય પોતે પણ ફરિયાદ આપવા માટે ગયા હતા તાલુકા પંચાયતની જે પ્રાંત કચેરીમાં બનેલી ઘટના બાબતે, એ પોતે ફરિયાદી બનવા ગયા હતા પરંતુ તેમની ફરિયાદ ના લેવામાં આવી, તેમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન રાખી અને LCB કચેરીએ લઈ જવામાં હતા એવું જે પત્રમાં પણ કહેવામાં આવ્યું છે અને વાત પણ કરી છે. જે બીજા 2 જે કેસોની વાત છે તો એ બીજા 2 કેસો વિશે મેં
સરકારી વકીલ છે જીતેન્દ્રસિંહ ગોહિલ સાથે વાત કરી હતી, તો તેમનું કહેવું છે કે સરકારી પક્ષે જે ધારાસભ્ય ચૈતર વસાવાને પાછલા જે બે એમની પર જે ગુના નોંધાયા હતા, એમાં જે વનકર્મીઓને જે મારવાનો કિસ્સો હતો, એ જે ફરિયાદ નોંધાઈ હતી તેમાં તેમને શરતી જામીન મળ્યા હતા, અને તેમાં જે શરતી જામીન હતા એ શરત ભંગ થઈ છે આ કેસમાં, એવો પણ કોર્ટમાં કહેવામાં આવ્યું છે. અને સાથે સાથે બીજો એક કેસ હતો, બોગજ ગામનો જે કેસ હતો, એ કેસની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાને પ્રોબેશનલ જામીન મળ્યા હતા, અને એ બી પ્રોબેશનલ જામીન છે એનો પણ ભંગ થયો છે તેવું સરકારી પક્ષે ત્યાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. અને એની સાથે સાથે જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યા હતા જે એક સમર્થક દ્વારા, એ વિડીયો પણ ધ્યાને લેવામાં આવ્યા હતા, અને એના જ કારણે એડિશનલ સેશન કોર્ટે જામીન રદ કર્યા હતા. આ તમામ કારણોને લઈને આ વાતચીત જ્યારે સરકારી વકીલ સાથે કરી હતી તેમને આ તમામ વિગતો જણાવી હતી. અને આ જે કેસ છે હવે હાઈકોર્ટમાં ગયો છે, ત્યારે હાઈકોર્ટમાં પણ સરકારી પક્ષે જે પહેલી તારીખ માંગવામાં આવી હતી, જેના કારણે 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી છે. એટલે 5 ઓગસ્ટે સરકારી પક્ષે શું રજૂઆત કરવામાં આવશે તે તો ત્યારે જ ખબર પડશે. પરંતુ આ મુદ્દા જે છે એ હાઈકોર્ટમાં પણ મૂકવામાં આવશે કે જે ધારાસભ્ય સામે જે અગાઉના કેસ છે એમાં શરતી જામીન છે અને શરત ભંગ થઈ છે આ જ્યારે આ કેસ બન્યો છે તેમાં. ને બીજી તરફ આમ આદમી પાર્ટી અને રાજકીય નેતાઓ તો ચૈતર વસાવાની તરફેણ કરે છે, પરંતુ ચૈતર વસાવાના જે વકીલ હતા સુરેશ જોશી, એમની સાથે મારે વાતચીત થઈ હતી, તો તેમને કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેમને સામે જે આ કેસ છે તે કેસ એટલો મજબૂત નથી, ટકે પણ નથી એવો કેસ છે. પરંતુ એક એમનો બી સીધો એક આરોપ હતો, એમને સ્પષ્ટ ના કીધું, પરંતુ એમનું કહેવાનો અર્થ એવો હતો કે ધારાસભ્ય ચૈતર વસાવાને આ રીતે કેસમાં જે ખોટી રીતે જે કલમો લગાડી, જે એટેમ્પ્ટ ટુ મર્ડરની, એમાં ફસાવામાં છે તેવું તેમનો આરોપ હતો. એટલે કે રાજકીય રીતે તો લડત અને રાજકીય રીતે પક્ષ વિપક્ષ તો એકબીજા સામે લડી રહ્યા છે આ મુદ્દાને લઈને, પરંતુ જે વકીલના જે છે નિવેદનો પણ સામે આવ્યા છે. પરંતુ આપણે જો આ મુદ્દાની રાજકીય ખાસ વાત કરીએ તો શું અસર પડશે, તો ભૂતકાળની અંદર જ્યારે વન વિભાગ વાળો જ્યારે કેસ હતો ત્યારે ચૈતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેમની લોકચાહનામાં વધારો થયો હતો, એ સ્પષ્ટ દેખાયું હતું. કારણ કે તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં હારી ગયા હતા, પરંતુ વોટ સારા મળ્યા હતા, અને ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાંથી એમને ખૂબ સારા મતો મળ્યા હતા. અને ડેડિયાપાડામાંથી તો મળ્યા હતા, પરંતુ સાથે સાથે કહી શકાય કે ઝઘડિયાનો જે વિસ્તાર, એ ઝઘડિયા વાલિયા નેત્રંગનો જે વિસ્તાર છે, છોટુ વસાવાનો વિસ્તાર છે, છોટુ વસાવા વર્ષો સુધી આ વિસ્તારના ધારાસભ્ય રહેતા હતા, પરંતુ એ વિસ્તારમાંથી પણ ચૈતર વસાવાને મતો મળ્યા હતા. એટલે કે ટ્રાઇબલ બેલ્ટમાં એક નવો આદિવાસી યુવાન ચહેરો ચૈતર વસાવા બની રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં જ્યારે પણ તેમને જામીન મળશે અને બહાર આવશે તો તેમની લોકચાહના કેટલી વધે છે કે ઘટે છે એ તે વખતે ખબર પડશે. પરંતુ હાલમાં તો જે સોશિયલ મીડિયામાં જે દેખાઈ રહ્યું છે એમાં ચૈતર વસાવાની ત્રણફેરમાં અનેક લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સાથે જે વિપક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી પણ સમર્થકો છે તેઓ પણ પોતાનો મત વ્યક્ત કરે છે. એટલે સોશિયલ મીડિયા પર પણ એક જાતની વોર આ મુદ્દે હાલમાં છેડાયેલી જોવા મળી રહી છે. પરંતુ ખાસ આ જે ધારાસભ્ય ચૈતર વસાવાનો જે મુદ્દો છે, તો અરવિંદ કેજરીવાલ એક એવા નેતા છે કે જે આ મુદ્દાને લઈને આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો લઈને જશે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે ગઈકાલે જે એમને સંબોધન કર્યું હતું એ સંબોધનમાં સ્પષ્ટ એમના જે સંબોધન હતા તેમાં તેમને ચૈતર વસાવાની તરફેણમાં તો વાત કરી હતી, સાથે સાથે એમને જે મનરેગા કૌભાંડ મામલે પણ તેમને વાત કરી હતી કે ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ બહાર પાડ્યું એટલે સરકાર તેમને ફસાવવા માંગે છે તેવું તેમણે કહ્યું હતું. એટલે કે આ તમામ જે મુદ્દાઓ છે એ આગામી જે ચૂંટણીઓ આવનાર છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એમાં પણ આ મુદ્દાઓ રહેશે. ત્યારે સામા પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના આ જે ખાસ આપણે દર્શકોને એ પણ ખાસ જણાવીએ કે આ વખતે જે વન વિભાગનો કેસ હતો અને અત્યારના કેસમાં રાજકીય સમર્થન ગત વખતે કોંગ્રેસના નેતાઓ ખુલીને કરતા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસના નેતા એક પણ ખુલીને નથી આવતા. અનેક નેતાઓના બયાન આવતા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસના નેતાઓના બયાન નથી આવતા. અને મને એવું લાગે છે કે ગઈકાલે જે અરવિંદ કેજરીવાલનું જે સંબોધન હતું તેમાં અરવિંદ કેજરીવાલે એવો આક્ષેપ કર્યો કે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની ગઠબંધન વાળી સરકાર છે ને જ્યાં કૌભાંડો જે થાય છે એમાં કોંગ્રેસ અને ભાજપનો સહિયારું છે તેવો તેમનો આક્ષેપ કર્યો હતો. એટલે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર જે ગઈકાલે આરોપો મૂક્યા હતા અને જે એમની પર જે ટિપ્પણી કરી હતી ત્યારે લાગી રહ્યું છે કે કોંગ્રેસના હવે કોઈ નેતા
અત્યારે ખુલીને તો ચૈતર વસાવાના સમર્થનમાં નહીં બોલે તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં એમના જે આમ આદમી પાર્ટીના નેતાઓ કાલે ખુલીને બોલ્યા હતા. બિલકુલ. અહીં પણ જોવા જેવી વાત એક એ પણ છે કે રેલીનો ફાયદો હવે ચૈતર વસાવાને આવનારા દિવસોમાં થાય છે કે કેમ એ તો સમય બતાવશે. પરંતુ જે હિસાબથી આમ આદમી પાર્ટી અત્યારથી જ એક્ટિવ થઈ ગઈ છે 2027 માટે, એ ઘણી બધી વસ્તુઓ કહી જાય છે. એ લોકો કદાચ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું છે એ પૂરેપૂરો પ્રયત્ન છે એના માટે કરવામાં આવે, અને એટલા માટે જ અત્યારથી કમર કસી લીધી છે. પરંતુ બીજી બાજુ સંજય વસાવા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા જો માફી માંગે છે તો પછી હું આ કેસ પરત લેવા તૈયાર છું. પરંતુ ચૈતર વસાવા કોઈ પણ પ્રકારે લાગતું નથી હાલ કે નમતું ઝોકે એવું. ના, ચૈતર વસાવા નમતું તો 100% નહીં ઝૂકે, કારણ કે જો નમતું ઝૂકે તો બે રીતનું એક એમાં આવે કે માફી માંગે તો એનો મતલબ એ કે એમને જે આરોપ મૂક્યા છે એ સાચા છે, એના પર એ માફી માંગે છે. અને બીજું જે સંજય વસાવાએ જે શરત મૂકી છે કે ડેડિયાપાડાના બિરસા મુંડા ચોકમાં આવીને સંજય વસાવા એવી જે શરત મૂકી છે કે તેઓ ચૈતર વસાવાને જે કેસ એ કેસ પાછો ખેંચવા તૈયાર છે, પરંતુ એમને શરત જે મૂકી છે કે ચૈતર વસાવા બિરસા મુંડા ચોક જે છે ત્યાં આવે અને મહિલાઓ છે એમની સામે માફી માંગે. એટલે સંજય વસાવાનું કેવું છે કે મારા કરતા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે ચંપાબેન વસાવા, એમની માફી ચૈતર વસાવા માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું, એવી એમને જે વાત કરી છે. પરંતુ વર્ષાબેને પણ કીધું હતું કે માફી માંગવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે કોઈ અમે એવું ગુનો જ નથી કર્યો તેનો આ કેસ છે, એટલે માફી માંગવાની કોઈ વાત નથી. અને ચૈતર વસાવા એક એવા નેતા છે કે મને નથી લાગતું કે તેઓ માફી માંગે. હવે મારે છોટુ વસાવા અને મનસુખ વસાવાની રાજનીતિ વિશે પણ જાણવું છે. જે હિસાબથી પ્રતિક્રિયાઓ આવી રહી હતી જ્યારે અરવિંદ કેજરીવાલનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો હોય, તેઓ આવવાના છે એવી ચર્ચા ચાલુ થઈ, તો એ વખતે ખૂબ જ અલગ અલગ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યા મનસુખ વસાવા દ્વારા અને આ સાથે જ છોટુ દાદા તરફથી પણ. લાગે છે કે આવનારા દિવસોમાં મનસુખ વસાવા અને છોટુ વસાવા વધારે એક્ટિવ મોડમાં જોવા મળશે આમ આદમી પાર્ટીને પાડી દેવા માટે, કે પછી કંઈક અલગ જ ખીચડી રંધાશે? જો હાલના તબક્કે કહીએ ને તો જે છોટુ વસાવા જે છે તેઓ મોટા આદિવાસી નેતા છે, અને છોટુ વસાવાના હાથ નીચે તૈયાર થયેલા છે ચૈતર વસાવા. એટલે કે છોટુ વસાવા અત્યારે જે 81 વર્ષની એમની ઉંમર છે, પરંતુ તેમને ફરીથી જે પોતાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી છે એને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી અનેક મુદ્દા ઉઠાવી રહી છે, અને આદિવાસી સમાજના જે મુદ્દા હતા તે લઈને તે વાત કરી રહી છે. અને જે સભા હતી ત્યારે સભાની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું હતું, જે આપણે પણ બતાવ્યું કે ખાસ એ બોર્ડની અંદર લખવામાં આવ્યું હતું કે અલગ ભીલ પ્રદેશના મુદ્દે આમ આદમી પાર્ટી સમર્થન કરશે કે નહીં. કારણ કે આ જે ભીલ પ્રદેશનો જે મુદ્દો છે એ મુદ્દો અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે ચૈતર વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે તે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગે. આ મુદ્દાની વાત કરીએ તો ભીલ પ્રદેશને લઈને ભૂતકાળમાં અનેક આદિવાસી નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે. સોમજી ડામોર જે સાંસદ હતા કોંગ્રેસના, તેમને ઉઠાવ્યો હતો. છોટુ વસાવા વર્ષોથી આ મુદ્દાને લઈને તેઓ ઉઠાવતા આવ્યા છે, ને અત્યારે પણ તેમણે કહ્યું છે કે અલગ ભીલ પ્રદેશની માંગ. અને એમને તો જ્યારે આપણી સાથે ગુજરાત તક સાથે ખાસ વાત કરી હતી તો તેમને અલગ રાજ્યની વાત નથી કરી. તે કહે છે કે આદિવાસીઓનો અલગ દેશ બનવો. એમને એવું કેવું છે કે જે આજે અમારી જે સીટો છે આદિવાસી સમાજની, એ સીટોમાં ઉમેદવાર નક્કી કોણ કરે છે કે 3% લોકો નક્કી કરે છે, એવો એમનો સીધો આરોપ ને આક્ષેપ હતો. એટલે એમનું એવું કહે છે કે ભીલ પ્રદેશ નથી બનાવો, પણ ભીલ દેશ બનાવો છે. એટલે કે આદિવાસી સમાજનો એક અલગ દેશ હોય, એવી વાત છોટુ વસાવાએ કરી હતી. એટલે છોટુભાઈ વસાવા પણ એક એવું કહી શકાય કે આમ એક મજા હુએ નેતા એવું કહી શકાય એમના માટે, કે એક હોશિયાર નેતા છે અને બહુ વર્ષો સુધી એમને રાજનીતિ કરી છે, અને અનેક વખત ધારાસભ્ય રહ્યા છે. અને ટ્રાઇબલ એરિયાની અંદર જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવનાર સૌ પ્રથમ નેતા છે. આજે જ એમના આમ કહી શકાય કે એમના જે હાથ નીચે બે નેતા તૈયાર થયા હતા, ચૈતર વસાવા અને રીતેશ વસાવા. આજે બંને ધારાસભ્ય છે. રીતેશ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય છે અને ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. એટલે કે છોટુભાઈ વસાવા સાથે જે નેતાઓ જે હતા, જે યુવાન છોકરાઓ એમના હાથ નીચે તૈયાર થયા હતા, એઓ કોઈને કોઈ કારણસર અલગ અલગ પાર્ટીમાં ગયા છે, પરંતુ એમના હાથ નીચે જે તૈયાર થયા છે એના કારણે એમને રાજકારણમાં ફાયદો થયો છે, એવું છોટુભાઈનું કહેવું છે કે એમના હાથ નીચે આ છોકરાઓ તૈયાર થયા છે. અને એમને એવું કહ્યું કે આ રીતે અમે છોકરાઓ અમારી પાસે તૈયાર થતા રહે છે.
કારણ કે છોટુભાઈ વસાવા જે સમયે એમને આદિવાસી સમાજના મુદ્દા ઉઠાયા હતા, ત્યારે તેવા સમયે આ વિસ્તારની અંદર આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવનાર કોઈ મજબૂત નેતા હતા. આદિવાસી સમાજના મુદ્દા માટે તેમને અનેક વખત આંદોલનો કર્યા છે, અને જે કાયદાકીય લડતથી લઈને આદિવાસીના હકોની વાતથી લઈને જે આદિવાસી સમાજ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે, જે વનબંધુ કલ્યાણ યોજના જે છે, તો એના માટે પણ છોટુભાઈ વસાવાએ બહુ પ્રયાસો કર્યા હતા, ને એમના જ કારણે આ યોજનાઓ બધી આવી છે ને સરકાર સુધી એ વાત લઈ જતા હતા. એટલે કે છોટુભાઈ વસાવાએ પણ આદિવાસી સમાજ માટે અનેક મુદ્દાઓ ઉઠાયા છે, ને એના જ કારણે વર્ષો સુધી તેઓ ઝઘડિયાના ધારાસભ્ય રહેતા હતા. પરંતુ મારી દ્રષ્ટિએ એવું કહી શકાય કે છોટુભાઈ વસાવાએ પોતાનો જે દાયરો જે છે એ જે તે વખતે વધાર્યો ના, અને એ પોતે બહુ ઓછા બહાર નીકળતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી, કારણ કે સભા સંબોધન કરવા જતા હતા, ને ભૂતકાળની અંદર તો તેઓ પ્રચાર કર્યા વગર જીતી જતા હતા, એટલો એમનો દબદબો ઝઘડિયામાં હતો. પરંતુ આજનો જયારે સોશિયલ મીડિયાનો જમાનો હોય અને આજે લોકો દરેક વસ્તુ સ્ક્રીન પર જોતા હોય, ત્યારે તેવામાં તમે જો આજના યુગ સાથે ના જોડાવ તો તમને કોઈ પણ ક્ષેત્રમાં ના ટકી શકો, અને એ નુકસાન પણ છોટુભાઈ વસાવાને થયું. કારણ કે જે ડિજિટલ યુગની અંદર છોટુભાઈ વસાવા થોડા ચેતર વસાવા કરતા પાછળ છે, કારણ કે ચેતર વસાવાએ જે ડિજિટલ યુગનો એટલો ભરપૂર ઉપયોગ કર્યો છે, કારણ કે એમને જે પોતાના વિડીયો હોય કે પોતાની જે વાત હોય છે સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે, ને એક ખાસ પોતે પણ એનું ધ્યાન રાખતા હોય છે ચેતર વસાવા. એટલે કે ચેતર વસાવાએ પોતે આ જે ડિજિટલ નો ઉપયોગ કહી શકાય સૌથી સારામાં સારો કર્યો છે, ને એના જ કારણે આદિવાસી વિસ્તારમાં તેમની લોકચાહના વધી છે. બીજી સામે છોટુભાઈ વસાવા છે એ હજુ સુધી આ પ્રકારનું પોતે ઓછું ડિજિટલ મીડિયાનો ઉપયોગ ઓછો કરે છે પણ એટલો બધો નહીં. એટલે કે આ પણ એક મુદ્દો છે. પરંતુ છોટુભાઈ વસાવાએ જે જાહેરાત કરી છે કે બીટીપી પાર્ટી આગામી દિવસમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આવશે, અને તેમને એક ગુગલી ફેંકી છે આમ આદમી પાર્ટી સામે કે ચેતર વસાવા જે અલગ ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવે છે, તે મુદ્દાને લઈને શું આમ આદમી પાર્ટી સમર્થન કરશે કે નહીં. એટલે કે આ જે મુદ્દો ઉઠાવે છે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી આ મુદ્દે સમર્થન નહીં કરે. એનું એક તમને ટૂંકમાં એના કારણ કહી દો કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી બે વિસ્તારની અંદર પોતાનું અસ્તિત્વ થોડુંક દેખાડી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો જે ગોપાલ ઇટાલિયાના આવવાથી પાટીદાર સમાજની અંદર, અને ચેતર વસાવા જે ધારાસભ્ય બન્યા છે ડેડિયાપાડાના, તો આદિવાસી વિસ્તારની અંદર. એટલે આમ આદમી પાર્ટીને પોતાની જમીન જે ગુજરાતમાં તૈયાર કરવી હોય તો ટ્રાઇબલ બેલ્ટની સાથે સાથે હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બનવાથી પાટીદાર સમાજ જે છે સુરતનો વિસ્તારની અંદર એમના કોર્પોરેટરો છે, તો હવે જે ધીરે ધીરે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ એમને વ્યાપ વધારવા માટે એક માથું મળી ગયું છે, ને ગોપાલ ઇટાલિયા પણ એક મજબૂત નેતા છે, ને ગોપાલ ઇટાલિયા જે એવા વક્તા છે આમ આદમી પાર્ટી સામે કે આમ આદમી પાર્ટી પાસે કે જે દરેક મુદ્દે બોલતા હોય છે, ને એક એમની બોલવાની જે છટા પણ એક છે, તો એના કારણે એમને અનેક લોકો સમર્થન કરતા હોય છે. બિલકુલ. તો હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે હવે આ મુદ્દા પર આવનારા દિવસોમાં એક મુદ્દો આપને ખાસ જણાવી દો છે સૌમ્યા. જી હા, તમને જણાવી દો કે એક ટૂંકમાં નાની વાત કરી દો કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસપ્રદ આદિવાસી વિસ્તારમાં એટલા માટે રહેશે કે કોંગ્રેસ પણ એકલા હાથે લડશે, આમ આદમી પાર્ટી પણ એકલા હાથે લડશે, અને એમાં ત્રીજું એક નામ ઉમારશે ભારતીય ટ્રાઇબલ પાર્ટી. એટલે કે જે આદિવાસી વિસ્તાર ધરાવતા જે જિલ્લાઓ છે એ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ થનાર છે. બિલકુલ. એટલે આ ફાઇટ છે 2027 માટે ખૂબ જ ટફ રહેશે. હવે આ મુદ્દા પર આવનારા શું અપડેટ્સ રહેશે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. નરેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો હવે ચૈતર વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે છે અને શું સુનાવણી દરમિયાન નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. પરંતુ એક વાત અહીં સ્પષ્ટ છે કે ખાસ કરીને નર્મદાની જે રાજનીતિ છે એ હંમેશા હવે તો ગરમ જોવા મળશે, કારણ કે જે હિસાબથી અલગ રાજનીતિ ત્યાં ચાલી રહી છે અલગ અલગ મોરચે, તે ગુજરાતમાં ચર્ચાનો વિષય પણ છે. ત્યારે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ એ કેટલો મહત્વપૂર્ણ બની જશે એ જ્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે ત્યારે જ ખબર પડશે. અને બીજી બાજુ એ પણ ચર્ચા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ આ ઘટનાનો ફાયદો થઈ શકે છે. હવે ભાજપને ફાયદો થશે કે પછી આમ આદમી પાર્ટીને, એ તો આવનારો સમય બતાવશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવી લેટેસ્ટ અપડેટ સાથે. ત્યાર સુધી મને આપશો રજા. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.